ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખીશ બધા મજામાં હશો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર. તો તમે પાર્ટ 2ની અંદર જોયું, આપણે દ્વારકા આવ્યા છીએ તો અહીંયા થોડા ફોટો ખીચી લીધા અને હવે જઈશું આપણે દ્વારકાની અંદર. તો એ પહેલાં આપણે રિક્ષા કે ગમે લેવું પડશે ને ત્યાંથી આપણે દ્વારકા અંદર સિટીની અંદર જવું પડશે. ત્યાંથી આપણે નહીં ધોઈ કમ્પ્લીટ ફ્રેશ થઈને પછી દ્વારકાના મંદિરે જઈશું. તમને દ્વારકાધીશનું મંદિર બતાવું છું અહીંયાથી. અહીંયા બેઠા છે આપણા રાજા ધીરાજ. ત્યાં જઈને આપણે અત્યારે દર્શન કરવાના છે. તો એ પહેલાં આપણે તૈયાર થઈ જઈએ, ફ્રેશ થઈએ, કેમ કે આપણે ટ્રાવેલિંગ કર્યું એટલે મૂડ બધું થઈ જાય ને, કદાચ ફ્રેશ થઈ જઈએ. થોડા સિનેમેટિક શોર્ટ લાઈન તમને બતાવું કેવા છે બધા, કહેજો. આપણે પહોંચી ગયા છીએ દ્વારકા સિટીની અંદર. આપણે બાઇક રેન્ટ પર મંગાવ્યું છે, હમણાં આવી જશે. લઈને પછી આપણે દ્વારકા ફરવાનું છે, કેમ કે આપણે લોકલ સાધન લઈએ અને આમથી આમને વેઇટ કરવો પડે અને આપણે ટૂંક સમયમાં દ્વારકા આખું ફરી અને નીકળી જવાનું છે. તો એ પહેલાં આપણે વિચાર્યું કે રેન્ટ પર બાઇક લઈ લઈએ અને નીકળી છીએ. તો હમણાં બાઇક આવી જશે, આ એડ્રેસ આપ્યું છે તો લઈને આવશે. એટલે ભાઈ પહેલાં તો ફ્રેશ થઈ જાય, નહીં ધોઈને પછી નીકળીએ. ચલો તો ભાઈ અમે રેન્ટ ઉપર બાઇક લીધી છે, જો ચલાવવાની મજા આવે રી. હવે પેટ્રોલ પુરાઈને પછી રખડીશું લઈને. પેટ્રોલ એકદમ ઓછું છે, સેટ નહીં, લગભગ એ ઓછું કરીને જ આપે. તો ભાઈ 15 મિનિટ નથી થઈને પહોંચી ગયો. મને કે રાતના 8:30-9 વાગ્યા સુધી જમા કરાવી દેજો. તો પેટ્રોલ પહેલાં પુરાઈ દઈએ અંદર, પછી બેટ દ્વારકા બધું રખડી લઈએ બાય આની અંદર. તો ચલો પહેલાં પેટ્રોલ પુરાઈ દઈએ. બે બંકા અત્યારે સારી રેસ્ટોરન્ટની હોટેલની શોધખોળમાં પડ્યા છે. મતલબ પૈસા આપીને સારી હોવી જોઈએ, પછી અંદર જઈને વેસ્ટ હોય એટલે એકદમ પ્રીમિયમ હોય તો મજા આવે રહેવાની. થોડું અમારે વર્ષની અંદર 1 મહિનો જીવવાનો સારું જીવી લઈએ, પછી જેવી તેવી નહીં. ચલો એક ભાઈને કોન્ટેક્ટ કર્યો છે, એ ભાઈ કે હું તમને કહું કઈ સારી છે, પછી એ પ્રમાણે આપણે રહીએ. પછી નહીં લઈએ, ફ્રેશ થઈ પછી દ્વારકા દર્શને કરીને 5 જ બેટ દ્વારકા જતું રહેવું છે. ભાઈ મસ્ત રૂમ પસંદ કરીએ. રૂમ ટૂર તમને પછી આપું, પહેલાં આપણે વાળ કવર થઈએ. ચલો પછી આવીએ. તો ભાઈ રૂમ ફિક્સ થઈ ગઈ છે. હવે થોડું બહાર રખડીને પછી આવવાનું છે વળતું. પહેલાં તો નાહી ધોઈ અને દર્શને જઈશું. એ પહેલાં થોડું રખડી. અહીંયા કાઉન્ટરવાળા ભાઈ આપણે જે બ્લોગિંગ કરે રહ્યા, પછી ઇન્સ્ટા આઈડી જોઈ ભાઈ કે અમને બ્લોગમાં લઈ લો. તો ભાઈને બ્લોગમાં લઈ લીધા. બરોબર ને? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. થોડું ખાઈ લઈએ પછી બહાર રખાવા જઈએ. ચલો ભાઈ અમારી કાઠિયાવાડી થાળી આવી ગઈ છે. જો ઢોકળા એ બધું, સબ્જીનું નામ નહીં આવડતું, છાશ બી છે. ચલો ખાઈને પછી રખડીએ. દ્વારકા આખું રખડવાનું છે. ચલો જમી લઈએ, તમે બી. તો ભાઈ ખાઈ ધબેડીને બહાર નીકળી ગયા છો. હવે એકદમ ફ્રેશ થઈએ, નાહી લઈએ, પછી દર્શને જઈશું. તો એ પહેલાં વિચાર છે કે અત્યારે બેટ દ્વારકા કવર કરી લઈએ તો સવારે આપણે દ્વારકામાં જ ફરીશું. તો ચલો કંઈકનું કંઈક કરીએ. ત્યારે પહેલાં નહીં નાખીએ પછી રખડીએ. ચલો એટલે ભાઈ તમારો ફોજીભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે. હીરો લાગે કે નહીં? તમને રૂમ ટૂર આપું ભાઈ. 5 સ્ટાર રૂમ છે ભાઈ. ગમે તો એક વખત કોમેન્ટ કરતા જજો ભાઈ ખૂબ સરસ લાગી ફોજીભાઈ. એ કોમેન્ટ કરજો મને ખબર પડે કે મેં પૈસા એમને પોણે નહીં નાખ્યા. તો એક કોમેન્ટ કરતા જજો. મસ્ત છે, રૂમ ટૂર આપીશ. 1 નંબર છે ભાઈ રૂમ. પગ દુખતા હોય ને તો લિફ્ટમાંથી આવો, અને પગ ના દુખતા હોય સીડીએ ચડીને હાલ્યા આવો તમે ભાઈ. જો ભાઈ હવે ના છે આપણી રૂમ. કાળવાળું છે ભાઈ, ખુલ્લું છે, પહેલથી અમે ખુલ્લું રાખ્યું છે. 1 નંબર છે ભાઈ. આપણા પૈસા મારા કીધા પ્રમાણે તો પૈસા વસૂલ છે. તમે કોમેન્ટ કરતા રહેજો. જોઈ લો અહીંયા બાલ્કનીનો વ્યૂ છે, તમને બતાવું કઈ રીતે ખુલે ભાઈ. ઓ અહીંયાથી થોડું ઘણું જોઈએ કો ગામ છે દ્વારકા, અને કરી દઈએ બંધ. અને જોઈ લો આ કંઈક આપ્યું છે પણ કંઈ ખબર નહીં પડતી શું છે, શેના માટે કંઈ સમજાતું નહીં ભાઈ. તો આજે પૈસા વેસ્ટ છે. જો આને ઇગ્નોર કરો. ટીવી છે ભાઈ. તમારો ભાઈ હીરો લાગે છે કે નહીં એકવાર કોમેન્ટ કરતા રહેજો. એટલે તમારું કોમેન્ટ ના કરો તો મને ખબર છે હું હીરો છું.
ખુદના વખાણ પહેલાં કરવા પડે. શું કહેવું તમારું? જોઈ લો અહીંયા ભાઈ કાયદેસર ફોટા પાડવાના થાય છે. હવે તમે કોમેન્ટ કરીને બતાવો કે આ પૈસા ખર્ચ્યા આની અંદર. હું પૈસા નહીં કહું કેટલા ખર્ચ્યા. મારા બાપો વિડીયો જોશે ને તો મને મારશે, એટલે હું નહીં કહું કેટલા આપ્યા. પણ રૂમ કેવી છે એકવાર કોમેન્ટ કરીને બતાવજો. આજ તો ભાઈ મિરર સેલ્ફીનો ઢગલો થશે. કાયદેસર વિડીયો બનશે, મિરર સેલ્ફી લેવાની થાય છે, પૈસા વસૂલ કરવાના થાય છે. ભાઈ અત્યારે થોડા વિડીયો બનાવતા હતા. મારી એંગાથી એવો કેમેરામેન પ્રોફેશનલ નહીં, એટલે રીલું જેવી તેવી આવશે ભાઈ. સેટિસ્ફાઈ રહેજે એમાં, કેમ કે આપણે કેમેરામેન પહેલેથી જ નથી આપણી એંગાથી, આપણે જાતે બનાવે છે. એટલે જો બાકી રૂમ મસ્ત લાગે રહ્યું અહીંયા. બાથરૂમ તો એક નંબર. તમારે હજુ મેં બતાવ્યું નહીં સાહેબ, રમણ ના પડીએ બસ. જો તમે આરામથી મિરર જુઓ, એક નંબર છે ભાઈ. વાળ સુકવવા છે નહીં જોવા, કોઈને કોલ કરવો કરી દો ભાઈ. જો અમે આ બધું મતલબ આને ઇગ્નોર કરો તમે. જો ભાઈ લાગો એક નંબર. અમે તો રૂમના ફોટા પાડી રહ્યા, અંગત બેઠા બેઠા વિડીયો થોડા બનાવ્યા. અને હવે જશું દ્વારકાધીશના દર્શને. એક ઝાપટું વરસાદમાં આવીને જતું રહ્યું, એટલે હવે ના આવે તો બસ એ આશાએ છીએ. તો ચલો દ્વારકાના દર્શન કરાવું તમને. ત્યાં સુધી બહારનું બધું રૂમનું જે આઉટડોર છે ને બધું બતાવું તમને. જો ભાઈ આપણે જો ચાય બનાવી છે, કોઈને આવડતું નહીં પણ યુઝ કરીએ. જેમ કે પહેલી વાર બનાવી કે ખબર નહીં કઈ રીતે બનાવી. ઓલા ટ્રેનમાં નહીં વેચવા આવતા, ડાયરેક્ટ પડી ગયું, એટલે અમે એ રીતે બનાવવાનું ટ્રાય કરીશું. નજીક આવતું કપની અંદર થોડું પાણી લઈ લીધું હે. આ કંઈક છે ડેરી ક્રીમર, એને યુઝમાં લઈશું આપણે. દૂધ પાવડર સારો થોડી એક નાખી દઈએ, એકથી ભલા બે. જુગાડ્યું હે ભાઈ, જુગાડ કરીએ રે. આ કંઈક છે, આ કોફી માટે ઇગ્નોર કરો. આ છે ખાંડ, ચીની કહેવાય ને, સુગર ઇંગ્લિશમાં. એને નાખી દીધી. એકથી થઈ જશે તમારે ભાઈ. નહીં રે ભાઈ માટે અરે દોઢ કરીને મારા માટે નહીં થાય. દંડીથી હલાવીએ કેટલી ટાઈમ લાગે જોઈએ. મને એવું લાગે કે આ ઠંડુ બનશે, એટલે આને કેટલી આપી છે ગરમ કરવા માટે. ચલો એની અંદર ગરમ કર. આની અંદર નાખીને ચાયપત્તી નાખવાની હજુ બાકી છે, તો ચાયપત્તી નાખી દઈએ. જો બધું હું તો એવું માનું બધું મિક્સમાં બનાવી દઈએ, જેવી બને એવી. કાં ફેંકીએ કાં પી લઈએ. ભાઈ એની અંદર પાણી નાખવું પડશે. જો ભાઈ પાણીની બોટલ ફ્રીમાં આપી, પૈસા ભરે એટલે આપવી પડે. અને કોઈને ખબર હોય કઈ રીતે બનાવી તો કોમેન્ટ કરજો. અમે બીજી વાર આવી રીતે કેક ફસાઈએ ને તો બનાવી દઈએ. પાણી વધારે નહીં થઈ ગયું, જુગાડ કરીને બનાવી દે. બન્યા રહેવો મારી સાથે. ચાય પીવી હોય તો તમને પીવડાવું. કંઈ નાખ્યું હોય ચોથી પેકેટે નાખી દઈએ. જેવું તેવું બનાવવાનું થતું જ નહીં ભાઈ. હવે ચીની નાખી દો. પેકેટ ચીનાના છલાઈ ગયા છે ભાઈ. જો તો ચાય કેવી બને. આ ચાનું પેકેટ છે. કોફી પીવી ભાઈ? ચા તમારે? ચાય 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 ને ચાય બનાવે છે. ચાય ઉકાળવી પડશે તો કોફી બનાવી દઈએ. કોફી બનાવો, કોફી ટ્રાય કરીએ. ચાય તો બહાર જઈને પીવી પડશે. મને ખબર છે કે આના ઉપર મને ભરોસો નહીં કેવી બને. આ સ્ટીક શેના માટે આપી ખબર નહીં, પણ એનાથી આપણે હલાવી દઈએ. ઉપલીમાં લઈ લેવી. તે કોફીની વાસ તો આવે છે. આ શેનું ખબર નહીં ચાલુ થયું કે નહીં. પાણી વધારે થઈ ગયું લાગે મને. હલાવીને હવે આપણે ઢક્કનને કહી દઈએ બંધ.
થોડી વાર વેઇટ કરો, પછી બને કે નહીં આપણે જોઈ લઈએ. ચલો જો ભાઈ અમે કાંડ કર્યું. આ ચાલુ મૂકીને થોડી વાર બેસી જાય, એમાં બધું ઉભરાઈ ગયું વારું. કોઈ વાંધો નહીં, વસૂલ કરવાનું, બગડી તો બગડી. કોપી જેવી બની આપણે ટેસ્ટ કરીએ. ચલો ભાઈ આમાં થોડી નાખજો. હા એમને જવા દે, નહીં પડે, થોડી વધો. બસ 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 ટેસ્ટ કરીએ આપણે કેવી હે. હું તમને સાચો ટેસ્ટ કહીશ કેવી હે કેવી નહીં. નોટ ગુડ ભાઈ, પાણી વધી ગયું, બીજું બાકી કમ્પ્લીટ છે. દૂધ નથી ને એટલે એવી તો રહેવાની. જો મેં લીપની અંદર વ્યૂ ઘર ચાલુ થાય જય દ્વારકાધીશ બોલે કવર સેટ કરી દો. ચલો દ્વારકાની આપણે શેરીઓ બતાવું તમને બધાને. અમે બેઠા છે આપણા દ્વારકાધીશ, તો આપણે જઈને ત્યાં દર્શન કરશું. ક્યાં બાત હે. ઇવનિંગ છે ભાઈ, સનસેટ તો પ્રોપર નહીં આવે કેમ કે વાદળછાયું વાતાવરણ. આપણે લીધેલી ભાઈ એક્ટિવા લઈને હવે રખડશું દ્વારકાની અંદર, અને પછી તમને બેટ દ્વારકાના આપણે સેતુના દર્શન કરાવું. ચાલો તમને પેલા દ્વારકાની મંદિરની અંદર તો ફોન અલાઉડ નથી, એટલે આપણે ફોન લઈ પણ ન જવો જોઈએ. તો ચલો બહારથી તમને દર્શન કરાવી દઉં. તો ભાઈ આવી ગયા છે દ્વારકાધીશના દેવળે. ભીડ તો છે અત્યારે, હોજનો ટાઈમ છે, તો તમને બહારથી દર્શન કરાવું. ઉપર બધું વધેલું છે, દર્શન તો નહીં થાય, પણ આપણે દર્શન કરીને વળીને આવીએ ને એટલે તમને ગોમતી ઘાટના દર્શન કરાવું. તો પહેલાં તમે અહીંયાથી તમને બતાવું, મંદિર જોઈ લો, ધજાના દર્શન કરી લો નજીકથી. ચલો ઝૂમ કરીને તમને બતાવો. તો ભાઈ અમે અંદર જઈને દર્શન કરતા આવીએ, વળીને પાછા આવશું ને ત્યારે તમને ગોમતી ઘાટના દર્શન કરાવશું. તો ચલો અમે તો દર્શન કરી લઈએ. અંદર ફોન અલાઉડ નથી ને, અગર અંદર સુધી લઈ જાઓ ને તમને અંદરના પણ દર્શન કરાવો, પણ આપણે જે કાયદો કાનૂન હોય ને રૂલના ખિલાફ આપણે ન જવું જોઈએ. તો અંદર બહાર આપણે ફોનને બધું જમા કરાવી અને પછી અંદર દર્શન કરીને વળીને આવશું એટલે તમને બીચના બધા વ્યૂ બતાવીએ. સાંજનો ટાઈમ છે તો ભીડ બહુ છે અહીંયા. જો એટલી બધી સવાર જેટલી તો નહીં, પણ ભીડ છે એમ. અત્યારને કે વરસાદનું વાતાવરણ છે અને સાંજનો ટાઈમ છે તો એટલે હોય નહીં, પણ અત્યારે છે એમ. તો અત્યારે કંઈક ખાસ સમય છે, હમણાં જન્માષ્ટમી આવે છે એટલે કદાચ હશે ભીડ આટલી. તો ચલો દર્શન કરીને વર્તા આવીએ અને પછી તમને ગોમતી ઘાટના દર્શન કરાવો. તો અહીંયાથી તમે દૂરથી દર્શન કરી લો ભગવાન દ્વારકાધીશના. તો વળીને આવીને તમને ગોમતી ઘાટના દર્શન કરાવીએ, પછી આપણે જવાનું છે બેટ દ્વારકા, તો ત્યાં પણ તમારે લઈ જઈએ. ચલો ભીડ જુઓ તમે. અહીંયા તમને ધજા દેખાતી હશે સાહેબ ચોખ્ખી. અહીંયાથી હવે આપણે બ્લોગને આપણે ફોન જમા કરાવી દઈએ ફોનને, અને હવે આપણે ઉપર જઈને ફોન જમા કરીને દર્શન કરીને વળતા આવશે ને ત્યારે આપણે ફોન રિટર્ન લઈશું ને પછી તમને બેટ દ્વારકાના દર્શન કરાવીએ. તો ત્યાં સુધી શાંતિ રાખો, તમને આટલે જ સેટિસ્ફાય થઈ ગયો, ધજાનું દર્શન થઈ જાય એટલે આપણા માટે વધારે કહેવાય. તો પછી આપણે બેટ દ્વારકા દઈશું. ચલો ભાઈ દ્વારકાધીશના દર્શન થઈ ગયા, ધજા ચડતી હતી, ધજાને દર્શન થઈ ગયા, એટલે એનાથી વધારે આપણે કંઈ ના જોઈએ. ભાઈ અમે આવ્યા હતા દ્વારકાના બીચ ઉપર, બહુ મોજા વિફરેલા જુઓ તમે. અત્યારે વરસાદનું વાતાવરણ છે ને ઉપરથી પવન વધારે છે એટલે બહુ જ ઘાતક છે ભાઈ મોજા. આની અંદર આવી જઈએ ને તો પૂરું પછી. ભાઈ જુઓ એકદમ પોઈન્ટ છે, વ્યૂ પોઈન્ટ છે, એક નંબર છે. અહીંયાથી નજારો પણ એક નંબર છે. પવનનો અવાજ આવતો હોય તો કદાચ મારો અવાજ નહીં આવતો, ને મારો આવતો હશે ને તો કદાચ પવનનો નહીં આવતો, અને બે ભેળા આવતા હોય તો બહુ સારું કહેવાય. તો એ જ છું કે ખાલી મારો જ અવાજ આવે, બાકી તમને મારો ઉદ્દેશ્ય છે તમને વ્યૂ બતાવવાનું એનો. એક નંબર છે ભાઈ. આ રીતે ઊભું ના રહેવું જોઈએ. જ્યારે પણ ક્યારે મોજું આવી જાય ખબર નહીં, લઈ જતું રહેવાનું, પાણી વધી જાય. તો આ મોજાનું કંઈ નક્કી નહીં, દરિયાઈ મોજા છે એટલા માટે. જો આગળ માણસો હવે ઉપર આવવું પડે ને હવે ખેંચી જાય. અરે ભાઈ અહીંયા આવી ગયા મજા. થોડાક નજીક જઈને ઉભા રહીએ, કેવું રહે.
કપલ ફોટા પડાવીશું એના સિનેમેટિક એક લઈએ. ફોટો આપણે લીધા છે અહીંયાથી. વિડીયો એટલા બધા વિડીયોગ્રાફી નહીં કરી કેમ કે વાદળછાયું વાતાવરણ છે ને એટલે બ્રાઇટનેસ મતલબ જેનો કોન્ટ્રાસ્ટ આવે એ નહીં બરોબર દેખાતો. તો હવે આપણે બેટ દ્વારકા જવાનું છે. ચલો બેટ દ્વારકા નીકળીએ. પ્રોપર મંદિરે નહીં જઈએ આપણે, વચ્ચે જે સેતુ છે ને ત્યાં આપણે ફોટો વિડીયો શૂટ કરવા છે તો ત્યાં નીકળીએ. ચલો ભાઈ હવે બેટ દ્વારકા માટે નીકળીએ. આપણી માય એક્ટિવા છે રેન્ટ પર લીધેલી, એ લઈને બેટ દ્વારકા જવાનું છે. રાતનો નાઇટનો જેટલો વ્યૂ મસ્ત આવશે એટલું સારું છે. ફાઇનલી એક્ટિવાની સાથે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ, જે બહુ જ વાયરલ છે ગુજરાતની અંદર. અને અહીંયા કોને કોને ફોટા પડાય એ બી તમે કોમેન્ટ કરજો, મને ખબર પડે કે તમે ફોટો પડાવી ગયેલા છો અહીંયાથી. ચલો આપણે નજીકથી આપણે વિડીયો ફોટો કરીએ અને તમને બતાવીએ સુદર્શન સેતુ એકદમ નજીકથી હો. તો ફાઇનલી આપણે સુદર્શન સેતુ ઉપર પહોંચી ગયા છીએ. આ પહેલી વાર હું જોઈ રહ્યો છું. હું એ પહેલાં આવ્યો હતો ત્યારે અહીંયા બનતો હતો, મતલબ અડધો બનેલો હતો, એટલે અમે ત્યાંથી હોડી લઈ એને બેટ દ્વારકા અહીંયા આપણે ગયા હતા. તો અત્યારે તો સુદર્શન સેતુ બની ગયો. હવે અહીંયા ફોટો પાડશું આપણે. રાતનું વ્યૂ કેવું છે જો આપણે રહીશું તો બતાવશું તમને. જલ્દી ચાલુ થાય તો ને કે આપણે 10 વાગ્યા સુધી તો પહોંચી જવાનું છે દ્વારકાની અંદર, તો તમને બતાવીએ. અને કોમેન્ટમાં એટલું જરૂરથી બતાવજો કે તમે અહીંયા ફોટો પડાવેલો છે કે નહીં, અહીંયા આવેલા છો કે નહીં. તમે એકવાર કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. અને તમે દ્વારકાનો બ્લોગ જોઈ રહ્યા છો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ પણ લખી નાખજો, તો મને પણ ખબર પડે કે તમે અહીંયા સુધી તમે મારો બ્લોગ જોઈ રહ્યા છો. તો ચલો આગળના શોર્ટ બતાવું તમને. નજીક છે તો એટલું બધું ક્લિયર નહીં દેખાય, એટલા માટે અહીંયાથી ઝૂમ કરીને તમને બતાવું. થોડા ઓર નજીક આવીને તમને બતાવવાનો પ્રયાસ કરીએ. જોઈ લો ભાઈ, મજા આવે એની લુકમાં અહીંયા સારું લાગે. પણ અમે ટાઈમ એવો હોય ને હાજનો ટાઈમ તો બધો એટલી મતલબ લાઇટ નથી, સનલાઇટ, તો ફોટો એટલો એચડી નહીં આવે. તો અમે વેઇટ કરશું કે હાજવાળો જે મતલબ જે રિયલ છે, લાઇટિંગ વાઇટિંગ બધું મસ્ત શો થાય એ જોઈએ એની અંદર આપણે ફોટો પાડવાનો ટ્રાય કરશું. અહીંયાથી તમે હું ઝૂમ કરું, અહીંયાથી તમે જોઈ શકો છો મસ્ત છે વ્યૂ. અમારે તો જે રાતે લાઇટનો જે શો હોય ને એનો નજારો માણસ લેવાનો છે, ખાસ કરીને એના માટે આવ્યા છીએ. હવે રાતનો જો નજારો એક નંબર છે અહીંયા, ખાસ કરીને સાંજે એટલા માટે આવ્યો કે આપણને રાતનો જે લાઇટ શો છે જોવા મળે, એક નંબર છે. બીજા મિત્રો પણ મળ્યા છે, બીજા અમારો ફોટો ક્લિક કરે એમને, બીજા મારી હંગાથે જે ભાઈ છે એમને મતલબ ફોટોગ્રાફી એટલી નથી આવડતી, પણ બીજા ભાઈ મળ્યા એમને મારા ફોટો મસ્ત ક્લિક કર્યા છે. અને બાજુ તમને બતાવો અહીંયાનો નજારો, જો ફોકસ કરું અને ઝૂમ કરું. ડર એ વાતનો છે કે આ બાજુમાં મ્યુઝિક વાગે ને એનો કોપીરાઇટ નહીં છે, નકર લોચા થશે. તો અહીંયા તો ક્યારના ફોટો ક્લિક કરી જાય, ક્યારના વિડીયો બનાવી રહ્યા, પણ મતલબ રાત છે તો એ પ્રમાણે આવે છે ફોટો વિડીયો. આ ભાઈઓ પણ એમની આખી ટીમ આવેલી છે બધા,
મિત્રો તેમના પણ ફોટો મેં પાડ્યા, એમને મારા પાડ્યા, એ બરાબર થઈ ગયું. તમે બાકી જોઈ લો. જે પણ આવ્યા હોય ને આ જગ્યાએ ફોટો ક્લિક કરાયો તો બધાય કોમેન્ટ કરી દો ભાઈ હું આ જગ્યાએ આવેલો છું, તો મને ખબર પડી જાય કે ભાઈ આવે. હું બીજી ત્રીજી વાર એટલી વાર બોલું છું કે મને ખબર પડે કે બધા ભાઈઓ આવ્યા છે એકની એક વાર. હવે અમારે હજુ તો થોડા જો ફોટો ક્લિક કરશું ને પછી નીકળી જવાનું છે અહીંયાથી. દ્વારકા આપણે જે એક્ટિવા રેન્ટ પર લીધી છે એ પાછી આપવાની છે. સવારે પડીને લઈ લેવાની. થોડું કોન્ટેક કરીને ભાઈને ફોનથી વાત કરશું. જો માની જાય ને તો આપણે દ્વારકાનું જે મંદિર છે ત્યાં પણ દર્શન કરી લઈએ. અહીંયા પવન બહુ તેજ છે એટલે આપણા અવાજ ક્લિયર આવતો નથી. અને અહીંયા આવો ને ફોટો ક્લિક કરવા તો તમારે સાવચેતી રાખી. અહીંયા વાહનની અવર જવર વધુ છે તો તમે સાચવીને ફોટો ક્લિક કરાવો, વિડીયો ક્લિક કરો તમે, કેમ કે આપણી સેફટી હશે તો ફોટો વિડીયો મળશે. અત્યારે એક જ વાતનો ડર છે મને કે ભાઈ બાજુમાં જે મ્યુઝિક આવે ને એનો કોપીરાઇટ ના આવી જાય, નકર વિડીયો બનાવેલો બધો રખડ જશે જે આપણે મહેનતથી બનાવેલો છે. બીજા ભાઈઓ મળ્યા એ રહે કે આ ભાઈઓ છે બધા કે તમારે એક મસ્ત એમનો આઈડિયા આવ્યો છે કે સનરૂફની અંદરથી તમે વિડીયો બનાવો આજુબાજુ. સુદર્શન સેતુનો વિડીયો મસ્ત આવી જશે કેમ કે સનરૂફથી આપણે આમ સેલ્ફી ટાઈપમાં બનાવ્યો હોય તો નીચે ફોન રાખીને તો પોઝની અંદર મતલબ જ્યારે રીલ આવશે ને તમને ખબર પડશે કે કઈ રીતે આઈડિયા છે. ભાઈનો આઈડિયા મસ્ત લાગ્યો, આપણે એડો બનાવી દઈએ. તો ચલો જઈને હજુ વળતા આવશું ત્યારે જઈને 2 વિડીયો બનશે. તો ચલીએ બનાવી દઈએ. બાકી આ છે આપણી ટીમ. જે ભાઈઓ આપણે કીધું કે આપણે વિડીયો બનાવી દઉં. સનરૂફની અંદર ભાઈનો આઈડિયા એવો હતો કે સનરૂફ ઉપર રહીને મતલબ સેલ્ફી ટાઈપ બનાવી દો. તો બનાવીને હાલ 2 શોટ લીધા છે. કાલ રીલ આવી જશે, રીલે જોઈ લેજો. બ્લોગ પછી આવશે એ પહેલાં રીલ આવશે એટલે રીલની અંદર તમને ખબર પડી જશે. પછી બિહાઇન્ડ ધ સીન તમે બ્લોગની અંદર જોશો. તો કોમેન્ટ કરતા રહેજો. હજુ સુધી તમે જોવો રહ્યા તો અને ભાઈ માટે થેન્ક યુ કોમેન્ટની અંદર. હવે સુદર્શન સેતુને કહીશું બાય અને હવે નીકળીએ રિટર્ન દ્વારકા માટે. આ ભાઈઓ બહુ સારા હતા, સ્વભાવનો ભાઈઓ અંગત રહીને મળીને આનંદ મળ્યો. અમે રિટર્ન જઈશું. એ ભાઈ ગિરનાર ચડવાનું છે. આ ભાઈ કે મારે નથી આવવું કાલે, ઘરે 1 દિવસનું કંઈ ના એટલે તો હું એ વિચારું છું કે આપણે જવાનું છે જેમ ગિરનાર ચડવા. તો એ ભાઈ કદાચ ચડતી વખતે મળી જાય તો તેમનો કોન્ટેક્ટ થઈ ગયો છે. તો મળી જાય તો વળી હંકા થાય. એટલે કે આપણી તો ખબર જ છે એકલા નીકળવાવાળા વ્યક્તિ છે તો એકલા નીકળી જશે. આફ્ટર લોંગ ટાઈમ આપણે આપણી જગ્યાએ પહોંચી ગયા છીએ. હવે પહેલાં તો નાહી લેવાનું થાય છે. નહીં પછી આપણે જમી લઈએ થોડુંક. એ પહેલાં જો આપણે લીધની જાઓ ને તેની અંદર ચડી જઈએ. ચલો ભાઈ આવ્યા હતા એટલે કે મને કેમ અત્યારે વિડીયો નથી નાખ્યા. હવે હું વ્લોગ જે એડિટ થાય પછી આવો તમે એમને તો કહી દઉં. સ્કીનની પથ્થર ખંડાઈ ગઈ છે. હવે જઈને નાહી લઈશું પછી જમવા જવાનું છે. क्या बात है, सेकंड फ्लोर है, फर्स्ट में है तो फर्स्ट में आया है आई थैंक यू बोल देंगे भाई. આ રીતે પહેલી વાર તો અમે ચડ્યા ને બહુ લબાડા હતા બધું. બહુ મેં ચડ્યો પછી ખબર પડી કે ફર્સ્ટ ફ્લોર કયો સેકન્ડ કયો. અમે દેખો એટલે મને ખબર એમ કઈ ગઈ. ચલો ભાઈ આપણું સેકન્ડ ફોન આવી ગયો છે, ખુલી ગયું છે. આપણું સ્વાગત કર્યું. હવે જઈને લઈ લેવાનું થાય છે. ફોનમાં ચાર્જિંગ નથી, ફોનને ચાર્જ કરી લઈએ. અને જો ખોલ જાય એટલે ખુલે એમને એમ ખોલતો. જો ભાઈ ક્યાં વાત, ક્યાં ભારત દેશ ક્યાં પોઈકો વાળો જો ને નહીં લાઈટ ચાલુ હોય. પૈસા આના છે ભાઈ. થાકેલા હતા, વિચાર્યું કે આવીને નાશું પણ હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમતા આવીએ થોડું. આપણે એક્ટિવાવાળાને એક્ટિવા પાછી આપતા આવીએ. બહુ ભૂકા ઘાટ્યા તો એને ખેતી છે વંકા થકી જાય ભાઈ. તો આપણે જમતા આવીએ થોડું. પછી અત્યારે બધાને દ્વારકાની અંદર જીઓનો નેટવર્ક ચાલુ ગયો છે, ટાવરે નથી આવતું. તો ભાઈને ફોન નથી લાગતો. એ ફોન આવશે એટલે આપણે એક્ટિવા પાછી કરી રિટર્ન કરી. બિલ તો પહેલથી આપેલું છે. હવે જમતા આવીએ. ચલો ये है हमारा सेकंड फ्लोर. ये आ गई हमारी जो भाई એમાં લખેલું મસ્ત છે. આપણે નીચેથી ઉપર આવીએ ને ત્યાર બોલે છે જય દ્વારકાધીશ.
ખડો હરે રામ હરે કૃષ્ણ હરે રામ. આવી ગયા છીએ જમવા અને કરીને પછી સુઈ જશું નહીં ભાઈ. જમવામાં જો અલગ અલગ સબ્જી છે. સેવ ટામેટાને ઓળખ્યું, આ પનીર છે, લગભગ રાયતું છે, બીજી કઈ સબ્જી ખબર નહીં પડતી. મિક્સ વેજ છે, સલાડ, છાશ ખાઈને પછી સુઈ જવાનું થાય. બંકા થાક્યા છે આજે, બંકા બહુ રખડી રહ્યા છે, હવે સુઈ જવાનું છે. તો આજે રખડવા રાતે ક્યાંય જવું નથી વિચાર એવો છે. પછી મન થઈ જાય ને તો બંકાને કંટ્રોલમાં રાખવો બહુ મુશ્કેલ છે. ચલો પહેલાં ખાઈ લઈએ. જમી લીધું છે, જમીને પછી આવ્યા છે રૂમ ઉપર. રૂમ ઉપર આપણા વઢિયારના 3 ભાઈઓ ભેળો થવા આવ્યા હતા. એ ભાઈ ભેળા થઈને હવે ગયા છે એમની રૂમ પર. ઘણી વાતો કરી. તે રાતના 11:30 જેવું થવા આવ્યું છે. તો હવે સૂઈ જઈએ અને કાલે ભાઈ જવાના છે ઘરે એમના હંગાતે પાછા. અને હું એકલો જ જઈશ જુનાગઢ. તો કાલના નવા વ્લોગની અંદર તમે જોજો. આ પાર્ટ 1, 2 થઈ ગયો ને, હવે 3 આવશે. તો પાર્ટ 3ની અંદર તમે જોજો હું જુનાગઢની સફર ચાલુ કરીશ અહીંયાથી જુનાગઢ. તો પાર્ટ 3 જોવાનું ના ભૂલતા. હજુ સુધી તમે બની રહ્યા હોય વ્લોગમાં તો વ્લોગને કરી દેજો લાઇક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને તમારા નજીકી મિત્રો સાથે આ વિડીયોને કરી દેજો શેર. તો એમને પણ જોવાની અંદર ઇન્ટરેસ્ટ પડે, તમે સાથે જુઓ. તો અત્યારે આપણો આખો દિવસ અમે નીકળી ગયો. કાલે હજુ થોડું ફરીશ દ્વારકાની અંદર અને પછી ટ્રેનની આપણી સીટ બુક થઈ ગઈ છે, કન્ફર્મ છે આપણે. તો જશું જુનાગઢ જઈ અને રાત રોકાશું. સવારે આપણે વહેલા ચડી જઈશું ગિરનાર પર્વત. ત્યાં વરસાદ હોય તો એક નંબર આપણને મજા આવશે. તો વરસાદની અંદર ચડવું, આપણે નેચરમાં ભાઈ એડવેન્ચર કરવાની બહુ મજા આવે છે. એટલે ગમે ત્યાં એકલા રખડા નીકળી જઈએ છીએ. તો બસ તમારે પણ મજા આવતી હોય તો બ્લોગ જોતા રહો અને એન્જોય કરો. બાકી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય દ્વારકાધીશ.